આજના આ એનરિચમેન્ટ સેશનમાં મિત્રો તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે તમારો દોસ્ત સલીમ સોમાણી. મિત્રો, અંધારાને કોશવાને બદલે મીણબત્તી પ્રગટાવવી સારી. મસ્ત મજાના આ વિધાન પર ભૂતકાળમાં મિત્રો સાથે રસપ્રદ ચર્ચા કરેલી. ત્યાર પછી તો ઘણા બધા ટ્રેનિંગ સેશન્સમાં પણ કેન્ડલ પર ઘણી બધી વાત થઈ. નવું વરસ આવે, પ્રકાશ પર્વ આવે ત્યારે કેન્ડલ હંમેશા યાદ આવે, આપણને એ રોશનીમય બનાવે. એટલે લાઇટ એન્ડ એનર્જી આ બે ખૂબ મહત્વના હોય છે, પ્રકાશ અને શક્તિ. મિત્રો, પ્રકાશ જ્ઞાન શક્તિ, પ્રકાશ શક્તિ છે એવું પણ ઘણા બધા તજજ્ઞ કહે છે. જ્ઞાન અને ડહાપણ વિસ્તારવામાં મીણબત્તી પ્રતિકાત્મક રીતે આપણને મદદ કરે અને જોશ અને એકદમ ખુશીનો માહોલ રચવામાં પણ આ પર્વ મહત્વની ભૂમિકા અદા કરતા હોય છે. એટલે કેન્ડલ પર મસ્ત મજાની વાતો થઈ. અને કેન્ડલ એટલે મીણબત્તી એ આપણને ખબર છે. તો કેન્ડલ જે અંગ્રેજી શબ્દ છે CANDLE, એના જે છેલ્લા બે લેટર્સ છે L અને E, ત્યાંથી આપણને લાઇટ અને એનર્જી આ બંને મળે છે. એટલે પ્રતિકાત્મક વાત છે, પણ પ્રકાશમય બનવું જોઈએ અને શક્તિશાળી પણ બનવું જોઈએ. જ્ઞાન ડહાપણ આપણને પ્રકાશમય પણ બનાવે અને સાથે સાથે શક્તિ પ્રદાન કરવાનું પણ અદ્ભુત કાર્ય કરે. સી પરથી મળતો મસ્ત મજાનો શબ્દ છે કેન્ડર, એટલે નિખાલસતા. મિત્રો, જ્ઞાન પ્રાપ્તિની આપણી જે અભિપ્સા છે એને સાકાર કરવામાં આપણું માયાળુપણું અને આપણી નિખાલસતા આ બંને મદદ કરતા હોય છે. એના પર તમે ચિંતન મનન કરજો. ટ્રેનિંગ સેશનમાં આના પર વિસ્તૃત છણાવટ આપણે કરીશું, પણ અત્યારે તો માત્ર કેન્ડર એટલે નિખાલસતા. અને નિખાલસતા છે એ અહમ ભૂમિકા ભજવે. એ એવો ગુણ, સદગુણ છે જે આપણને ખૂબ કામ આવતો હોય છે કોઈ પણ ટ્રાન્ઝેક્શન વખતે. એ પરથી મળે એમિટી, સૌહાર્દપૂર્ણતા. મિત્રો, માહોલ જ્યારે સૌહાર્દપૂર્ણ હોય, પ્રસન્નતા છે એનો પમરાટ પ્રસરતો હોય, તો એ વખતે જે આપણી લર્નિંગ પ્રોસેસ છે એ હંમેશા એક્સલરેટેડ મોડમાં આવી જતી હોય છે. તજજ્ઞ તો એવી પણ વાત કરે કે યુ શુડ ટ્રાય યોર લેવલ બેસ્ટ ટુ બ્રિંગ યોર લર્નિંગ પ્રોસેસ ઇન ટુ એન એક્સલરેટેડ મોડ. પ્રયત્ન એવો કરવો જોઈએ કે પ્રવેગી ગતિ થવી જોઈએ આપણી શીખવાની પ્રક્રિયા છે એની. આવું થઈ શકે તો ઓછા સમયમાં આપણે ઘણું બધું સંપ્રાપ્ત કરવામાં સફળ થતા હોઈએ. અને મિત્રો, પેલો એફિશિયન્સીનો મુદ્દો છે એ આ જગ્યાએ આપણને કામ પણ આવે છે કે ખૂબ સરસ રીતે ઝડપથી, ત્વરાથી ઘણું બધું શીખી શકાય, સંપ્રાપ્તિ પણ એની થાય અને પછી એનો આપણે ઉપયોગ કરી શકીએ પ્રદાન કરવામાં. એટલે CAN આ ત્રણ પર આપણે વાત કરી. સી પરથી કેન્ડર, એ પરથી એમિટી અને એન પરથી ન્યૂનેસ, નાવિન્ય, નવીનતા. નવીનતા આપણને હંમેશા ગમે. મોનોટોની ન આવી જાય એની તકેદારી રાખવાની હોય. ઉપરાંત સ્ટેગ્નેશન પણ ન આવી જાય જિંદગીમાં, એના માટે ન્યૂનેસ હંમેશા આપણને મદદ કરે. નાવિન્ય લાવવાનું કાર્ય ઉત્સવ, તહેવારો પણ કરતા હોય છે. એટલે સિઝન ઓફ ફેસ્ટિવિટી એન્ડ સિઝન ઓફ ફેસ્ટિવલ્સ ઓલવેઝ એનેબલ અસ ટુ બ્રેક ધ મોનોટોની એન્ડ ઇટ એનેબલ્સ અસ ટુ રીચ ટુ ધ ટોપ ઇન અવર ફિલ્ડ. એ આપણને મદદ કરે છે અદ્ભુત રીતે કંઈક કરવા માટે. આપણી અભિપ્સા છે એને આપણે સાકાર પણ કરી શકતા હોઈએ છીએ. એટલે તાજગી અને ખુશી આ બધું એ બક્ષે. CAND પરથી ડિલાઇટ. મિત્રો, પ્રસન્નતાનો કોઈ પર્યાય નથી. પ્રસન્નતાનો પર્યાય એટલે નથી કે પ્રસન્નતા છે એ આપણને એવી રીતે અદ્ભુત સ્ટેટમાં લાવીને રાખી દે છે કે જે પણ પછી ગ્રહણ કરવું હોય, જે પણ સંપ્રાપ્તિ કરવી હોય અને જે પણ પ્રદાન કરવું હોય, ગીવ એન્ડ ટેકનો આ પ્રિન્સિપલ નથી, પણ આપણે પ્રસન્ન હોઈએ તો ખૂબ ઝડપથી ઘણું બધું આપણે સંપ્રાપ્ત પણ કરી શકીએ અને પ્રદાન પણ કરી શકીએ. એટલે ડિલાઇટ. એમાં પછી લાઇટ તો છુપાયેલી જ છે, અને લાઇટ એટલે પ્રકાશ પણ થાય અને લાઇટ એટલે હળવાશ પણ થાય. એટલે હળવાશ અને પ્રકાશ આ બંને સમાવિષ્ટ આ ડિલાઇટમાં. અને છેલ્લા બે લેટર્સ પરના શબ્દ તો આપણે લીધા. LE, એલ પરથી લાઇટ એટલે પ્રકાશ અને ઈ પરથી એનર્જી. શક્તિ સંચયનો નિયમ આપણને હંમેશા યાદ આવી જાય. અને કેન્ડલ છે એ જ્યારે પ્રજ્વલિત કરીએ તો પછી એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં શક્તિનું રૂપાંતરણ થતું હોય, પ્રકાશ શક્તિમાં રૂપાંતરણ થતું જણાય અહીંયા. અને એ આપણને અદ્ભુત રીતે પ્રોત્સાહન અને પ્રેરક બળ પણ પૂરા પાડે. તો ડાયનેમિક બુક ફેન્સ આપે છે તમને મસ્ત મજાના પુસ્તક વાંચવા માટે, પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે. નવું નવું વાંચો, વિચારો, મિત્રોમાં શેર કરો, ગમતાનો કરો ગુલાલ. એ માટે દરેક ક્ષણ પવિત્ર જ. પછી તમે રણમાં હો કે અરણ્યમાં. આપો રજા સલીમ સોમાણીને. આવજો.